શ્રદ્ધા રાખો અંધશ્રદ્ધાની। દોસ્તો લોકોનું એવું કેવું છે એ દશામાં દોસ્તો આ છે વડોદરામાં દશામાના મંદિરે ચાંદણીમાંથી ઘી પડે છે એવું કે છે। એમાં વિજ્ઞાન દાતાએ દોસ્તો શું કીધું છે આ એક પણ તારણ બતાવો કોઈ અમે એક પણ કોઈ ભારતની એક પણ આવા પરચા ભર્યો એમ નહીં કોઈ પણ હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયનમાં કોઈ પણ એવો છે કે ભારતની એક સમસ્યા દૂર કરી હોય તો મને એક દાખલો બતાવ્યો એક દાખલો બતાવો જેને જે કહ્યું હોય મને કેમાં રસ નથી મને આ કરો તમને કેમાં છે 500 બાકી રાખો તમે બીજાવતી કહી શકો કે બા એનો તમે બધું એની ઈચ્છા પૂરી કરો એમ બોલો એમ ક્યાં ના પાડો તમે એમ તમને માં જાણે નહીં જાણે બરાબર છે આ તમે ધૂણો છો એ બરાબર છે આરતી કરો ને તમને દરરોજ કરો આરતી કોણ ના પડે છે બરાબર ભાઈ આ બેનના ને કે ઘરના પરિવારના કોઈ હોય એને લઈ લ્યો અમારું કામ આટલું જ છે તમારા પરચા બંધ કરી દો તમારું ઘીનું ડીંડક બંધ કરી દો સિવાય વિજ્ઞાન ટીમે દોસ્તો એમ કીધું છે કે તમારું આ નાટક બધું બંધ કરો ને એ બેને શું કીધું આમાં ને ચામુંડમાં બધી માતા ખોટી છે એવું દોસ્તો એક ભાઈએ કીધું એ પણ તમે જોઈ લીજો। આપણા ત્યાં જે મંદિર છે એ મંદિરમાં કાલે કોઈક વૈજ્ઞાનિક ગાથાવાળા આવ્યા હતા અને એ લોકોએ માતાજીના મંદિરની અંદર જે માતાજી વિરાજમાન કર્યા છે એમની સાધડીમાંથી કંઈક વ્હાઇટ કલરનું પ્રવાહ પડે છે તો એ બાબતે કંઈક ચકાસણી કરી ગયા તો આ પૂજારી તરીકે એ બાબતે શું કહેવા માંગુ છું? હવે એવું કહેવા માંગુ છું કે વિજ્ઞાન જાતાવાળા કોઈ સાબુત નહીં અને મૂર્તિની અંદર એ લોકો મને એવું કીધું કે ઘીનો ડબ્બો છે તો ઘીનો ડબ્બો ના મળ્યો। એમને એવું કીધું કે પાઇપ છે તો પાઇપ પણ ના મળી। એમને એવું કીધું કે અમે થાળીઓ ઉઠાયેલો અમારા આવતા પહેલા તો પણ નહીં ઉઠાઈ અમે કેમ ઉઠાઈએ અમારા પાપ નહીં માં જાણે। અચ્છા તમારે એવું કહેવું છે કે જે અત્યારે આ માતાજીના મોંમાંથી અથવા માતાજીના જે સાઢડી છે એમાંથી ઘી પડી રહ્યું છે એ સાચી છે કે ખોટું છે? હવે એ તો માનો જો ચમત્કાર હોય તો માં કરી શકે એમાં હું કશું ના કરી શકું એમાં હું કઈ જાણતી જ નહીં કે મારા ઘરના પણ કોઈ અડી નહીં શકે। અચ્છા કાલે જે ભાઈ અહીં આગળ તમારા ત્યાં તપાસમાં આવ્યા હતા એ ભાઈ કોઈ તમને એવું પુરાવો અથવા તો એના સેમ્પલ લઈને આપણને પુરાવો કરીને આપે છે કે આ ઘી નો હોય અથવા તો આ ખોટું છે એવું કોઈ તમારી પર બ્લેન્ક કર્યું? પુરાવા તો નહીં આપ્યા મને લોકો મને થોડું એવું અવરું પૂછતા હતા કે આ તો રેડેલું ઘી છે તમારા છોકરા રેડે છે તમારા ભક્તો રેડે છે તમારા આ રેડે છે પણ એમાં રેડવાની કોઈ નહીં મારા ભક્તોની આસ્થા છે કે મારા ભક્તોની કોઈક આસ્થા હશે કોઈ ઘી પડતું છે કે ચમત્કાર આવ્યો છે બાકી એવું જો માનો તો મૂર્તિ ના માનો તો પથ્થર બાકી એમાં હું કશું કરી શકતી નહીં મારે ભગવાનના હું કઈ ના કરી શકું। અચ્છા આ જે ભાઈ આવ્યા હતા એમણે તમારી જે લાગણી દુબાઈ છે તો એ બાબતે તમે શું કહેવા માંગશો? મારી લાગણી નહીં મારા ભક્તોની હજારો લાખોની દુબાઈ છે પણ હું એવા કહેવા માંગુ છું કે જે ભગવાનને માને એ તો મારા ભક્તો છે અને નહીં માનતા એ પણ છે પણ એવું ખોટું ના બોલી શકે આ મંદિરનું 35 વર્ષથી હું ભંડારા કરું ધાર્મિક કરાવું ખાલી ભક્તોને જે બીમાર હોય એનો કેમ્પ રખાવું અને મારા ભક્તોને એકને પૂછો કે લક્ષ્મી કોઈ મેલી કે પૈસા કોઈ માગણી કર્યા કે કોઈ બીજું માગણી કરી એવું અહીંયા નહીં। અચ્છા આપણે જે મંદિરની અંદર તમે પૂજારી તરીકે કામ કરો છો તો અહીંયા જે પણ વ્યક્તિઓ દુખીઓ આવે છે એ દુખીઓ પાસે તમે પૈસા નથી લેતા માતાજીના સ્વરૂપ કે માતાજીને પૂજનથી આરાધનાથી એમના કામો સફળ થાય છે? સફળ થાય છે બરાબર છે તો હું 35 વર્ષથી સફળ થાય છે જેનું મા બહાર માગે છે એ મા એમની આશા પૂરી કરે હું ના કરી શકું હું તો ખાલી એમનો નોકર છું અને મારા ભક્તોની એટલી લાગણી ડૂબી છે ને તો બોલો બોલો વાંધો દશામાં આવડી આવીશું ઉઠો ને આવે ને સવારી કરવા બેસું શું સાલની ઉપર બેઠી હું દશા માતા માવડી હું મારા નામની ડંકા બાજે મારા દિશા દશા હોય ને મારા ડંકા બાજે દશા મહાવિદ્યા હોય ને દશા માવડી શું આવી હું મીનાવાડા ને મોરા ગઢ ને મોમાઈ માતા આવી। બેન દશામાં, ભાઈ નશામાં, મા બાપ કથામાં, એ સમાજ ના હોય કશામાં। આજથી 25 વર્ષ પહેલાં કોઈ દશામાને ઓળખતું પણ નહોતું કારણ કે આ મનુવાદીઓએ ઊભું કરેલું એક કરતૂત છે, એક કાવતરું છે કે એસસી એસટી ઓબીસી સમાજ એ ધર્મકાંડમાં ક્રિયાકાંડમાં
રચોપચોરે અને શિક્ષણ તરફ ના વળે અને એ સત્તામાં ભાગીદારી ના માગે, કાયમ એમની ગુલામી કરે, એટલે સમયાંતરે એ લોકો કોઈક નવી માતાનો જન્મ આપતા જ હોય છે. હમણાં બહુજન સમાજે એક નવું પણ ચાલ્યું છે કે સધીમાનો જન્મદિવસ, ચામુંડમાનો જન્મદિવસ, કાળકામાનો જન્મદિવસ. કોઈ મને જણાવશે કે કાળકામાના માતા પિતાનું નામ શું છે? કોઈ મને કહેશે કે ચામુંડમાના માતા પિતાનું નામ શું છે? માતા પિતા વિના આ પૃથ્વી પર કોઈનો જન્મ સંભવ નથી. છતાં હમણાં આપણે ઉપાડો લીધો છે બધી માતાઓનો જન્મદિવસ મનાવવાનો. પોતે ઘરમાં બેઠેલી ઘરડી માનો જન્મદિવસ યાદ નથી હોતો, એવા લોકો પણ આ જન્મદિવસ મનાવતા હોય છે. મારા આ વિડીયોથી ઘણા બધાની આસ્થા અને શ્રદ્ધા તૂટીને કળરભૂસ થવાની છે. પણ હું એમ કહું છું કે 10 દિવસ તમે દશામાના ઉપવાસ કરો છો, એમની ઉપાસના કરો છો, વ્રત કરો છો, અને પછી 10મા દિવસે તમે વિસર્જનના નામે માત્ર ને માત્ર દશામાની બહાર ફેંકીને આપો છો. વિસર્જન એ શબ્દ આપ્યો છે, બાકી બીજા દિવસે તમે જોજો કોર્પોરેશનવાળા આ મૂર્તિઓને કચરાની જેમ જેસીબીમાં ઉઠાવીને ફેંકતા હોય છે, અને જ્યાં ત્યાં આ મૂર્તિઓ પડી હોય છે. ત્યાં તમારી આસ્થા નથી ગવાતી, પણ મારા વિડીયોથી ગવાશે, કારણ કે તમારું તર્ક કરવાની શક્તિ એ બુઠ્ઠી થઈ ગઈ છે. એટલે જાગો, દિમાગની બત્તી જલાવો, શિક્ષણ તરફ વળો. ધર્મએ તમને ગુલામી સિવાય કંઈ જ નથી આપ્યું. એટલે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. જય ભીમ, નમો બુદ્ધાય.